નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। સરસ મજાનું અહીંયા વાતાવરણ છે, વરસાદ જેવું વાતાવરણ છે। આની અંદરથી માંડ હવે પાણી સુકાણું છે અને ફરી અહીંયા વરસાદની તૈયારી કરી રહ્યું છે। તો મિત્રો આપણે મગફળીનું વાવેતર છે G20 વેરાયટીનું। આજે અહીંયા એને 36 દિવસ જેવું થયું છે। કોઈ પ્રકારનો અહીંયા પ્રોબ્લેમ જોવા મળતો નથી। તો આપણે આજે ચેક કરશું કે આની અંદર સૂયા બેસવાની શરૂઆત કેટલા દિવસે થાય છે। ફ્લાવરિંગ સ્ટેજ તો પતી ગયો છે, હજી આની અંદર કોઈ છંટકાવ કરેલ નથી, છતાં પણ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સૂયા બેસવાની અહીંયા શરૂઆત થઈ ગઈ છે। તો હવે આપણે આની અંદર છંટકાવની વાત કરીશું તો ઇન્ડો ગલ્ફ કંપનીનું એમ્પાયર, જેની અંદર એમિનો વિટામિન પ્રોટીન આવે છે, એનો અમે છંટકાવ કરશું। એના પછી 45 થી 50 દિવસની મગફળી થશે એટલે 5 કિલોથી 10 કિલો એકરની અંદર યુરિયા, અને યુરિયા આપ્યાના 5 દિવસ પછી પેક્લાબુટ્રાઝોલ જે સિજન્ટાનું કલ્ટર આવે છે અને ઘણી બધી કંપનીનો આવે છે, 40% આવે છે અને 23% આવે છે, એ બંનેનો અમે છંટકાવ કરશું। એક 50 દિવસે અને એક 60-65 દિવસે, જેનાથી ઉપરનો ગ્રોથ અટકી જશે અને જે બી ખોરાક છે એ જમીનની અંદર સૂયાની અંદર શોષણ થશે, જેનાથી એના ડોડવા ભરપૂર રહેશે અને ઉત્પાદન વધશે।